जनजाति विद्यार्थियों માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયને લઈને વડોદરા શહેરમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આ નિર્ણયને લઈને વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રોઝરી સ્કૂલ પાસેથી સેફ્રોન સુધીને એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં એબીવીપીના કાર્યકરોએ પુતળા દહન તેમજ રોડ પર બેસી ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો અને ગ્રાન્ટેડ लॉ कॉलेज में प्रवेश प्रक्रिया पुनः चालू करवानी मांग करी हती। आज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा रस्ता रोकवा आंदोलन करवामां आ तो खाली फक्त चिमकी छे, हजू आगळ रोकवामां नहीं, अमारी मांग स्वीकारवामां नहीं आवे तो एमएलए विधानसभा दरेक लोकोने परिपत्र आपीने आवेदन करवामां आवशे अने आ तो खाली जारे सरकार द्वारा घणा समयथी मांग करवामां आवे छे छतां पण कोई स्वीकारवानी तारा चक्काजाम करवामां आवे छे। आज होळी करवामां आवी छे। आ तो फक्त विद्यार्थीओ खबर पड़े सरकारने के विद्यार्थीओनी मांगने एबीवीपी मैदान पर ऊपर उतरी सके छे। છોકરાઓને સ્કૂલ લેવા જવું છું, આવું કરે છે, આવું થોડું ચાલે। એ લોકોની એક માંગ છે તે પૂરી નથી થઈ, તેને લઈને પણ મારું શું વાત છે? મેં થોડી માંગ કોઈ એમની એજન્સીમાં કઈ જવું? મારી છોકરીને સ્કૂલે લેવા જવું છે, મારી છોકરીને સ્કૂલે લેવા જવું છું। નાનું બચ્ચું છે 2 વર્ષનું। આ વિરોધ પ્રદર્શન દરમિયાન ચક્કાજામ કરી રહેલા એબીવીપીના અંદાજિત 15 થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। વિદ્યાર્થીઓને આનાથી તકલીફ પડે છે એટલે જ વિદ્યાર્થી પરિષદ આજે એમની માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે। જે એસટીના વિદ્યાર્થીઓ છે તેમની સ્કોલરશિપ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ ના અટકાવવામાં આવે। મધ્યમ અને પરિવારના વિદ્યાર્થીઓને ઘણી મોટી ઇફેક્ટ પડવાની છે। એ વિદ્યાર્થીઓ ક્યાંક શિક્ષણથી વંચિત રહેશે। આજે એ વિદ્યાર્થીઓ માટે ન્યાય આપવા માટે વિદ્યાર્થી પરિષદ રોડ પર ઉતર્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।